હું ગુણવંતસિંહ સોલંકી, કલેક્ટર સુરેન્દ્રનગર. આજથી 35 દિવસ પહેલાં હું આ મહેસૂલ પરિવારમાં કલેક્ટર તરીકે જોડાયો અને આ ત્રિદિવસીય ચિંતન શિબિરથી સૌથી વધારે કદાચ લાભ ખૂબ મને જ થયો, કારણ કે તમામ વિષયો આ ચિંતન શિબિરમાં આવરી લેવાયા, એમાં જે માર્ગદર્શન મળ્યું અને હાલ મહેસૂલ વિભાગની જે અપેક્ષાઓ છે એ મને ખ્યાલ આવ્યો અને એના કારણે અમે હવે વધારે સારી રીતે જિલ્લામાં આ માર્ગદર્શન સાથે કામ કરી શકીશું. આ ત્રિદિવસીય ચિંતન શિબિરમાં માનનીય મુખ્યમંત્રીશ્રી, માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી, માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી સંજયસિંહ મૈડા સાહેબ, ચીફ સેક્રેટરી સાહેબ તેમજ અધિક મુખ્ય સચિવ શ્રી મેડમનો ખૂબ સલાહ માર્ગદર્શનથી આ ચિંતન શિબિર સફળ બની છે. જુદા જુદા તમામ પ્રકારના વિષયો આવરી લેવાયા, જેમાં મુખ્યત્વે જમીન મહેસૂલ કાયદો, ગણોત કાયદામાં સુધારા, નૈતિકતા અને મૂલ્યો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, જમીન સંપાદન તેમજ ખાસ કરીને વહીવટમાં AI અને બ્લોકચેઇનનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ વિષય ઉપર પણ ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું. ખરેખર આ ચિંતન શિબિરથી અમને ફિલ્ડ કક્ષાએ જે કામ કરવાના છે એમાં ખૂબ જ મદદરૂપ થશે. ખૂબ સારું માર્ગદર્શન મળ્યું તેમજ આગામી રોડમેપ જે 10 વર્ષનો વિભાગનો શું હોઈ શકે તેનો પણ ખ્યાલ આવ્યો અને આ જ પદ્ધતિથી અમે જિલ્લામાં પણ આ જ પદ્ધતિનો અમલ કરીશું. તેમજ જે માર્ગદર્શન મળ્યું છે, જે સુધારા સૂચવાયેલા છે, જે જનહિતના કાર્યો અને નાગરિકલક્ષી કાર્યો કરવાના છે તે માટે અમને આ ચિંતન શિબિર ખૂબ જ ઉપયોગી થશે. ગીતાના 18મા શ્લોકમાં, 18ના અધ્યાયના 14મા શ્લોકમાં ખાસ કરીને જે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે કોઈ પણ કાર્યની સફળતા કર્તા ઉપર રહેલી છે, સ્થાન ઉપર રહેલી છે, એના માટે જે સાધન અને સમય મળે છે એના ઉપર રહેલી છે. તો આ ચિંતન શિબિર એને સાર્થક કરે છે એવું હું માનું છું. થેન્ક યુ. જય ભારત, જય.